નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આણંદમાં સામાજિક કાર્યકરના બચાવમાં વિદ્યાનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા કરમસદ આણંદ મનપા કચેરીમાં રજૂઆત કરવા ગયેલા સામાજિક કાર્યકર વિરુદ્ધ થયેલ ફરિયાદ રદ કરવા અને આ રાજકીય ઇશારે ફરિયાદ કરાઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ સામાજિક કાર્યકરની તરફેણમાં આવેદનપત્ર આપતા શું સામાજિક કાર્યકરને કોંગ્રેસમાં આવકારવા માટેનું કદમ છે એવું પણ લોકોને લાગી રહ્યું છે. આ પાછળનું એક કારણ એવું પણ છે કે નાગરિકોની સમસ્યાને લઈને અવારનવાર સામાજિક કાર્યકર હર્ષિલ દવે મહાનગરપાલિકામાં રજૂઆત કરવા પહોંચી રહ્યા છે અને લોકોનો અવાજ બને છે. ત્યારે આવા નવા નેતાને પોતાની તરફે ખેંચી લેવાય તો પાર્ટીને નવા નેતા મળે એવી ગણતરી કોંગ્રેસે કરી હોય એવું સામાજિક કાર્યકરની તરફેણમાં આવેદનપત્ર આપ્યું છે. કરમસદ આણંદ મહાનગરપાલિકામાં સામાજિક કાર્યકર એવા હર્ષિલભાઈ દવે જે લોકોના પ્રશ્નો હોય, પાણીના પ્રશ્નો હોય, ગટરના પ્રશ્નો હોય, રોડના પ્રશ્નો હોય, એવા અનેક પ્રશ્નો બાબતે સામાજિક જાગૃતતા આવે અને લોકોને ન્યાય મળે અને લોકોને જે હાલાકી પડી રહી છે તે દૂર થાય તેની માટે તેઓએ મહાનગરપાલિકામાં અગાઉ રજૂઆત કરી હતી, આવેદનપત્ર આપ્યું હતું અને એમના અધિકારીઓશ્રીને જણાવ્યું હતું. તેમ છતાં કરમસદ આણંદ મહાનગરપાલિકાના અધિકારીઓ સત્તાધીશો દ્વારા કોઈપણ પ્રકારની આ બાબતે કાર્યવાહી કરવામાં ન આવી હતી. તેને લઈને જે પાદરિયા વિસ્તારની સોસાયટીના જે આણંદના નગરજનો છે તેઓએ ત્યાં પહોંચ્યા હતા અને અધિકારીઓ સમક્ષ જે તેમનું ગંદુ પાણી આવે છે જેનાથી રોગચાળો ફેલાઈ શકે છે, મહામારી ફેલાઈ શકે છે અને લોકોને આર્થિક નુકસાન થઈ શકે છે, સ્વાસ્થ્યનું નુકસાન થઈ શકે છે, તે બાબતે તેમને રજૂઆત કરવા ગયા હતા. પણ ત્યાંના જે અધિકારીઓ છે ત્યાં આગળ એવી રીતે વર્તન કરવામાં આવ્યું હતું કે સામાજિક કાર્યકર્તાને ઉશ્કેરવામાં આવ્યો હતો અને જે કામ પતાવટથી સમજણથી જે કામ પતી શકે તેના બદલે ત્યાં આગળ ઉગ્ર વાતાવરણ બન્યું હતું અને તેને લઈને અધિકારીઓ દ્વારા ફરિયાદ હર્ષિલ દવે પર 30 કલાક પછી કરવામાં આવી હતી. આ જે ફરિયાદ કરવામાં આવી છે અને તેમાં જે કલમો લગાવવામાં આવી છે તે ક્યાંક ને ક્યાંક રાજકીય પ્રેરિત લાગે છે અને પોતાની જે કામ કરવાની વૃત્તિ ના હોય આણંદ મહાનગરપાલિકાના લોકોની તેઓ એમ છુપાવવા માટે આ ફરિયાદ કરી છે કે જેથી કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ આણંદ કરમસદ મહાનગરપાલિકાનો નાગરિક પોતાના પ્રશ્નો લઈને જાય નહીં અને એને વાચા ના મળે અને લોકોને બીવડાવવાની, ડરાવવાની આ વાત છે અને એ બાબતે એફઆઈઆર કરવામાં આવી છે અને જે ખોટી એફઆઈઆર કરવામાં આવી છે તેના વિરોધમાં અમે આજે આવેદનપત્ર આપીએ છીએ અને જે અધિકારીઓમાં સંડોયેલા હોય તેમની સામે સરકારશ્રી દ્વારા ખાતાકીય તપાસ કરવામાં આવે તેવી અમારી માંગણી છે. આણંદથી દિનેશ પટેલની સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.